સંગ્રામની શરૂઆત અને વિકાસ 29મી માર્ચ 1857ના રોજ બંગાળની બરાકપુર છાવણીના સિપાહીઓએ ચરબીવાળી કારતૂસો વાપરવાનો ઇનકાર કર્યો. અંગ્રેજ અધિકારીઓએ તેમને વિરોધ છોડી દેવા આજ્ઞા આપી, પરંતુ મંગલ પાંડે અંગ્રેજ અધિકારી મેજર હ્યુસનની સામે આવ્યો. મેજર હ્યુસને તેની ધરપકડ કરવા આદેશ કરતા મંગલ પાંડેએ ગોળી મારી અને હ્યુસન ત્યાં જ ઢળી પડ્યો. ત્યાંથી આગળ વધી તેણે લેફ્ટનન્ટ બર્ગને પણ માર્યો. મંગલ પાંડેની ધરપકડ કરી તેને 8મી એપ્રિલ 1857ના રોજ ફાંસી આપવામાં આવી. મંગલ પાંડે 1857ના સંગ્રામના પ્રથમ શહીદ હતા. જોકે સંગ્રામની ખરી શરૂઆત મેરઠમાં 10મી મે 1857ના રોજ થઈ, જ્યાં ભારતીય સૈનિકોએ કારતૂસો વાપરવાનો ઇનકાર કરી દીધો. આથી તેમને જેલમાં પૂરવામાં આવતા અન્ય સિપાહીઓએ બળવો કરી અંગ્રેજ અધિકારીઓની હત્યા કરી. તેમણે પોતાના સાથીઓને છોડાવી મોટો વિદ્રોહ કરી નાખ્યો. આ સૈનિકોએ મેરઠથી બીજે જ દિવસે દિલ્હી ઉપર કૂચ કરી. આ સિપાહીઓએ દિલ્હીમાં ઘણા અંગ્રેજ અધિકારીઓની હત્યા કરી, દિલ્હી જીતી લીધું અને દિલ્હી હવે સંગ્રામનું મુખ્ય કેન્દ્ર બન્યું. તેમણે મુગલ બાદશાહ બહાદુર શાહ બીજાને ભારતના શહેનશાહ જાહેર કર્યા. સ્વતંત્રતા સંગ્રામના મુખ્ય નેતાઓ અને સ્થળો. દિલ્હી પછી સંગ્રામના મુખ્ય કેન્દ્રોમાં ઉત્તર ભારતમાં કાનપુર, લખનૌ, ઝાંસી, પટણા, જગદીશપુર અને બરેલીનો સમાવેશ થાય છે. લખનૌમાં સંગ્રામનું નેતૃત્વ બેગમ હજરત મહેલે લીધું હતું, જ્યારે ઝાંસીના રાણી લક્ષ્મીબાઈ એક વિશાળ લશ્કર સાથે સંગ્રામમાં વીરતાપૂર્વક જોડાયા. તેમણે કાલપી, ગ્વાલિયર જેવા સ્થળોએ અંગ્રેજો વિરુદ્ધ સફળતાપૂર્વક નેતૃત્વ કર્યું. બિહારના જાગીરદાર કુંવરસિંહ 82 વર્ષની વયે સંગ્રામનું નેતૃત્વ કરી રહ્યા હતા. બરેલીમાં બહાદુર ખાન મુખ્ય નેતા હતા. કાનપુરમાં સંગ્રામનું નેતૃત્વ નાના સાહેબ પેશવા અને તેમના પ્રધાન તાત્યા ટોપેએ લીધું હતું. આ સિવાય ઈસવીસન 1857નો સંગ્રામ બનારસ, ફૈઝાબાદ, આગ્રા, રાજસ્થાનના આબુ, મધ્યપ્રદેશના ગ્વાલિયર, ઝાંસી, ઇન્દોર, મહારાષ્ટ્રના સતારા, કોલ્હાપુર, સાવંતવાડી અને ગુજરાતમાં અમદાવાદ, લુણાવાડા, પાટણ, આણંદ, દ્વારકા, ઓખા, વિજાપુર, ખેરાલુ અને સાબરકાંઠા સુધી ફેલાયો હતો. ગુજરાતમાં આણંદના ગરબડદાસ મુખીએ વિદ્રોહનું નેતૃત્વ કર્યું હતું. જોધા માણેક અને મુણુ માણકે દ્વારકા, ઓખામંડળ વિસ્તારમાં અંગ્રેજોનો જબરદસ્ત પ્રતિકાર કર્યો હતો. મહીસાગર જિલ્લાના પાંડરવાડા વિસ્તારમાં આદિવાસીઓએ પણ અંગ્રેજો સામે લડત ચલાવી હતી અને પોતાની વીરતાનો પરિચય આપ્યો. આ સંગ્રામમાં રાજાઓ, જમીનદારો, જાગીરદારો, સ્ત્રી નેતાઓ, આદિવાસીઓ, ખેડૂતો, ગ્રામીણ વિસ્તારના લોકો, હિન્દુ અને મુસ્લિમ એમ બંને ધર્મના લોકોએ ભાગ લીધો હતો. એ દ્રષ્ટિએ તે લગભગ સમગ્ર ભારતનું જાણે કે નેતૃત્વ કરતા હતા.